હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ, રાધે રાધે। આજે આપણે બનાવશું ફરાળી પુડલા। તેના માટે મેં અહીંયા ફરાળી લોટ લઈ લીધો છે 1 કપ જેટલો, અને અહીંયા મેં ગરમ પાણી કરી લીધું છે અડધો કપ જેટલું, અને તેમાં આપણે ગોળ ઉમેરશું। તમે જેટલું ગળું ખાતા હોય એ પ્રમાણે તમારે ગોળ લેવાનો, અને તેને આપણે ઉકાળી લઈશું થોડીક વાર માટે। અને અહીંયા ગોળનું પાણી તૈયાર છે, અને હવે ગોળનું પાણી જે ગરમ કર્યું હતું તે આપણે ધીરે ધીરે આમાં ઉમેરી દઈશું, અને ગાળીને ઉમેરવાનું, અને મિક્સ કરી લેશું। આવી રીતે જરૂર પડે એમ પાણી ઉમેરવાનું। જો તમે આવી રીતે બેટર બનાવવાનું, જેમ આપણે ગળા પુડલા ઘઉંના કરીએ છીએ ને તેવી રીતે જ બનાવવાનું આ, પણ આમાં તમારે ફરાળી લોટ લેવાનો। અહીં આપણું બેટર તૈયાર છે, અને સ્વાદ પ્રમાણે એલચી ઉમેરશું। આ એલચીનો પાવડર છે, તેને પણ આપણે મિક્સ કરી લઈશું, અને થોડાક સફેદ તલ ઉમેરશું, અને વરિયાળી પણ તમે આમાં ઉમેરી શકો, તેનો સ્વાદ સરસ લાગે। અહીંયા મેં કડાઈ લઈ લીધી છે, તેમાં આપણે થોડુંક ઘી ઉમેરી દઈશું, અને તમે તેલમાં પણ કરી શકો, પણ ઘીમાં થોડોક વધારે સ્વાદ આવે। અને ઘી ગરમ થઈ ગયું છે, એમાં 1 ચમચો ભરીને આવી રીતે ધીરે ધીરે ઉમેરી દેશું, અને એની હાથે જ તે પગથા પડી જશે। તમારે પગથું નહીં કરવાનું, ખાલી આવી રીતે તમારે એક એક ઉમેરીને તળી લેવાનું। જો તમે એની હાથે જ ઉપર વહી આવે છે એવી રીતે આપણે એને થોડીક વાર તળવા દેવાનું, પછી તેને પલટાવાના, પછી આવી રીતે ધીમે દઈને પલટાવી લેવાના। અને તમે લોઢીમાં પણ કરી શકો, પણ આવી રીતે એકવાર બનાવજો, માલપુવા જેવા જ સરસ બનશે આ। અને આવી રીતે બે બાજુ પલટાવીને તળી લેવાના છે। જો તમે ફૂલાઈ સરસ છે, જો તમે સરસ આપણા પુડલા તળાઈ ગયા છે, અને થોડીક વાર આવી રીતે ઘી નિતારી લેવાનું, અને એક સાઈડ કાપતા જવાનું, અને આવી રીતે આપણે બધા પુડલાને તળી લઈશું। અને તમે એક હારે 2-3 પણ બનાવી શકો। કડાઈ મોટી હોય તો તમે આવી રીતે 3 થી 4 ઉમેરી શકો અને તળી શકો। અને અહીંયા જો તમે આપણા પુડલા સરસ ફૂલ્યા છે, પૂરી જેવાય ફૂલ્યા છે। અને તમે કોઈ દિવસ આવા ફરાળી પુડલા ન બનાવ્યા હોય તો તમે એકવાર બનાવજો, બહુ સરસ બનશે। અને આવી રીતે બધા પુડલા આપણે તળી લઈશું, અને તમે લોઢીમાં પણ તેલ મૂકી કે ઘી મૂકીને તળી શકો, જેમ આપણે ઘઉંના બનાવીએ ને તેવી રીતે। જો તમે સરસ બન્યા છે, તમે કોઈ દિવસ આવી રીતે ફરાળી પુડલા ન બનાવ્યા હોય તો બનાવજો, બહુ સરસ બનશે। અને આમાં તમારે કાજુ બદામ પણ ઉમેરવા હોય તો તમે નાખી શકો, એનો સ્વાદ સરસ આવે। અને અહીંયા પુડલા મારા બધા બની ગયા છે, ને ઉપરથી થોડા તલ ઉમેરી દેશું। અહીંયા ફરાળી પુડલા તૈયાર છે, તમે જોઈ શકો છો સરસ બન્યા છે। જુઓ તમે એકદમ પૂરી જેવા, અને અંદરથી પણ રસદાર જુઓ। અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરજો, અને વધુમાં વધુ શેર કરજો।